નમસ્કાર મિત્રો, આરજેબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ। મિત્રો, તમે સારું કામ કરો કે ખોટું કામ કરો પણ ડર તો રહે જ છે અને સારા કામ અને ખોટા કામની પાછળ કાયદો તો દોડ્યા જ કરે છે। કાયદો એનું કામ કરે છે। ત્યારે દાહોદથી એક એવા સમાચાર મળી રહ્યા છે જે આપણા માટે એક વિચારવા જેવા સમાચાર છે। આ સમાચાર વિશે આપણે હવે થોડું ઊંડાણમાં જઈને આગળ વાત કરીએ કે મામલો શું છે। આપણા વડીલોની કહેવતો તો તમે ઘણી સાંભળી હશે, પણ આમાંની એક કહેવત છે ને કે રક્ષક જ ભક્ષક નીકળ્યા। આવો જ દાહોદનો એક કિસ્સો સામે આવ્યો છે। અત્યારે સોશિયલ મીડિયામાં આ સમાચાર મળી રહ્યા છે અને તમે ગમે ત્યાં જોશો મળી જશે। પોલીસ આ શબ્દ સાંભળીને કોઈ પણને ઠંડી લાગી જાય છે। ત્યારે દાહોદમાં ખાખીને કલંક લગાડે તેવા કામ આ 3 પોલીસ જવાનોએ કર્યા છે। પોલીસ કર્મીઓ દ્વારા જ દારૂની હેરાફેરી થતી હતી। આ હેરાફેરીમાં 3 પોલીસ કર્મી બુટલેગર નીકળ્યા અને આ 3 પોલીસ કર્મી સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। દાહોદ જિલ્લાના ચાકલિયા પોલીસ સ્ટેશનમાં આ 3 પોલીસ કર્મી અત્યારે ફરજ બજાવે છે। પોલીસના દરોડા પડ્યા પણ આ 3 પોલીસ કર્મી ફરાર થઈ ગયા અને છેલ્લે પોલીસે 5.65 લાખથી વધારે દારૂનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ પ્રકારના સમાચાર જોવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો અને આ વિડીયોને લાઈક કરી દો। ધન્યવાદ।